હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ રીડ 1 સપ્લિમેન્ટરી જે રીડર છે આપણી એમાંથી ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર વિશે આપણે સમજણ મેળવી ચૂક્યા છે. આજના આ તાસમાં આપણે રીડ 2 જે પણ રીડિંગ કોમ્પ્રિહેન્શન 5 માર્કમાં પૂછાતું હોય છે સપ્લિમેન્ટરી રીડરમાંથી એના ભાગરૂપે આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. પેરેગ્રાફને થોડાક સમજી અને એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એને પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ પણ આપની પાસેના આ પુસ્તકનું પેજ નંબર 6 ઓપન કરી લેશું. પાઠનું નામ સાંભળતા જ આપણા મુખમાં મોઢામાં પાણી આવી શકે એમ છે, કારણ કે પાઠનું નામ આપણું રીડનું નામ છે ઓહ જલેબીઝ. અરે જલેબીઝ. I was in the 5th standard at the government school. અહીંયા જે નેરેટર છે એ પોતાની વાત રજૂ કરી રહ્યા છે કે છે I was in the 5th standard at the government school. હું ગવર્મેન્ટ સ્કૂલની અંદર 5મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. One day I went to school with 4 rupees in my pocket to pay the school fee. One day I went to school. એક દિવસ હું સ્કૂલે ગયો હતો. કેવી રીતે? વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ. તો મારા ખિસ્સાની અંદર મારા પોકેટમાં 4 રૂપિયા રાખી અને હું સ્કૂલમાં ગયો હતો. ટુ પે ધ સ્કૂલ ફી. મારે સ્કૂલની ફી ચૂકવવાની હતી, એટલે કે સ્કૂલની ફી ચૂકવવા માટેના 4 રૂપિયા મારા પોકેટમાં લઈ અને હું સ્કૂલે ગયો હતો. વેન આઈ ગોટ ધેર આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ, માસ્ટર ગુલામ મોહમ્મદ, વોઝ ઓન લીવ એન્ડ સો ધ fees would be collected the next day. અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે લીવ. લીવનો અર્થ અહીંયા આપણે કરીશું રજા. When I got there, જ્યારે હું ત્યાં પહોંચ્યો, I found that the teacher who collected the fees, માસ્ટર ગુલામ મોહમ્મદ, was on leave. જ્યારે હું શાળાએ પહોંચ્યો તો મને જાણવા મળ્યું કે ફીઝ જે સાહેબ કલેક્ટ કરે છે, ઉઘરાવે છે અથવા ભેગી કરે, એકત્રિત કરે છે, was on leave, એ તો રજા ઉપર છે. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ નેક્સ્ટ ડે, અને એટલે જ આ ફી બીજા દિવસ લેવામાં આવશે. ઓલ થ્રુ ધ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આખો દિવસ તો આ સિક્કા, એટલે કે પેલા જે પૈસા 4 રૂપિયા લઈ ગયો છો, આ 4 રૂપિયાના સિક્કા મારા પોકેટની અંદર સિમ્પલી સેટ, શાંતિ સરળતાથી બેસી રહ્યા. બટ વન્સ ધ સ્કૂલ ગોટ ઓવર પૂરું થવું, ગોટ ઓવર પૂરી થઈ, જેવી શાળાનો સમય પૂરો થયો, જેવો શાળાનો સમય પૂરો થયો, એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને હું મારા માર્ગે એટલે કે ઘર તરફ જવા નીકળ્યો. દે બિગેન ટુ સ્પીક. એમણે બોલવાની શરૂઆત કરી દીધી. મારા ખિસ્સામાં જે 4 રૂપિયાના સિક્કા હતા એ હવે કંઈક બોલવા લાગ્યા. ઓલ રાઇટ કોઇન્સ ડુ નોટ ટોક. તમને તો ખબર હશે, વિચાર પણ આવતો હશે કે સિક્કા તો ન બોલે. કોઇન્સ ડુ નોટ ટોક, દે જિંગલ ઓર ગો ખનક ખનક. એ તો જિંગલ કરે અથવા તો ખનક ખનક એવો અવાજ કરે, એ આપણે જેમ બોલી શકતા નથી. બટ ધેટ ડે દે એકચ્યુઅલી સ્પોક. પણ આ દિવસે તો એ ખરેખર બોલતા હતા. વન કોઇન સેડ, એક સિક્કો બોલ્યો, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ. પેલી ફ્રેશ હોટ જે જલેબી દેખાય છે એના વિશે તું શું વિચારે છે? જલેબીઝ આર મીન્ટ ટુ બી એટન. જલેબી તો ખાવા માટે બનાવેલી હોય છે. એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ. અને તારા ખિસ્સામાં જે પૈસા છે એના થકી જ આ વસ્તુ ખાઈ શકાશે. લુક હિયર યુ 4 રૂપીઝ આઈ સેડ ટુ ધેમ. નેરેટર કહે છે, હવે હું બોલ્યો, પેલા એક સિક્કાએ એ રજૂઆત કરી કે આ જલેબી વિશે તું શું વિચારે છે? જલેબી તો ખાવા માટે બને છે, અને એ ત્યારે શક્ય બને જ્યારે પેલા ખિસ્સામાં રહેલા સિક્કા પૈસા તેને ખરીદવામાં આવે. એટલે આ નેરેટર છોકરો પેલા સિક્કાઓને કહે છે, લુક હિયર યુ 4 રૂપીઝ આઈ એમ અ ગુડ બોય. હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી. મિસગાઈડ કરવું, ગેરમાર્ગે દોરવું.
ઊંધા રસ્તે લઈ જાઓ. ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વિલ નોટ બી ગુડ ફોર યુ. અહીંયા જે વોન્ટ શબ્દ આપ્યો છે, વોન્ટ એ વિલ નોટનું ટૂંકું રૂપ છે, વિલ નોટનું શોર્ટ ફોર્મ છે. એટલે કે ઇટ વિલ નોટ બી ગુડ ફોર યુ. તમે મને જે ગેરમાર્ગે લઈ જવાનો પ્રયાસ કર્યો છો એ તમારા માટે સારું નથી. બિસાઇડ્સ યુ આર માય ફીઝ મની. અને બિસાઇડ ઉપરાંતમાં તમે તો મારા ફીના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો હું આજે તમને વાપરી દઈશ, ખર્ચી દઈશ, દેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન ધ સ્કૂલ ટુમોરો. તો પછી આવતીકાલે માસ્ટર ગુલામ મોહમ્મદને મારો ચહેરો હું કેવી રીતે બતાવીશ? એટલે કે મારા પાસે જે તમે પૈસા છો એ તો મારે ફીસ પેટે ભરવાના છે, અને હું આજે જો વાપરી દઈશ, હું એનાથી જલેબી ખરીદી લઈશ, તો આવતીકાલે મારું મોઢું કેવી રીતે બતાવીશ? ધ કોઈન ડિસલાઇક વોટ આઈ હેડ સેડ. સિક્કાઓને મેં જે વાત કરી એ એમને ન ગમી. ડિસલાઇક કરવું, ડિસલાઇક કરવું મતલબ ન ગમવું, ન ગમવું અથવા તો અણગમતું. સિક્કાઓને આ બાબત ન ગમી. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. અને પેલા એક સિક્કાએ વાત શરૂ કરી હતી, એના બદલે બધા સિક્કા એક સાથે બોલવા લાગ્યા. ધેર વોઝ સચ અ ક્લેમર. અહીંયા ક્લેમર શબ્દ આપ્યો છે. અનપ્લીઝન્ટ સાઉન્ડ, ન ગમે એવો અવાજ શરૂ થયો. એટલે કે આ બધા સિક્કાઓ સાથે બોલવા લાગ્યા એટલે લેખક નેરેટરને ન ગમે એવો અવાજ શરૂ થયો. ધેટ પાસર્સ બાય ઇન ધ બજાર સ્ટેડ એટ મી. અને આ અવાજના કારણે જે કોઈ વ્યક્તિઓ મારી પાસેથી પસાર થતા હતા એ મારા સામે જોવા લાગ્યા. એન્ડ માય પોકેટ, અને મારા ખિસ્સા તરફ નજર કરવા લાગ્યા. આઈ ગ્રેબેડ ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્ડ ધેમ ટાઇટલી ઇન માય ફિસ્ટ. એટલે મેં એને ગ્રેબ કરી લીધા, પકડી લીધા. આ ચારેય જણાને, ચારેય સિક્કાઓને મેં ફીટ પકડી લીધા અને એમને મારી મુઠ્ઠીમાં કરી લીધા. ધેન દે વેર સાયલેન્ટ. આ ફીટ પકડવાથી, મુઠ્ઠીની અંદર દબાવવાથી તે સાયલેન્ટ બન્યા, શાંત બન્યા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ, પણ થોડાક પગલાં ભરતા મારી જે મુઠ્ઠી હતી, મારી જે ફિસ્ટ હતી એ થોડી લૂઝન થઈ, એટલે કે ઢીલી પડી, રિલીઝ થઈ. માય ગ્રીપ ઇમિજિએટલી ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ. તો તરત જ જે સૌથી મોટો સિક્કો, જૂનો સિક્કો તે બોલ્યો, ટેલ મી ઓનેસ્ટલી. હવે મને પ્રમાણિકતાથી જણાવ. ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબી. મને પ્રમાણિકતાથી જણાવતો, શું તું પેલી ગરમ ગરમ જલેબી ખાવાનો વિચાર, સ્મેલ નથી થતું, તને ફીલ નથી થતું? એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ટુડે વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુ મની. અને બીજું, તું આજે કદાચ આને સ્પેન્ડ કરીને જલેબી લઈશ તો શું આવતીકાલે સ્કોલરશીપ નથી મળવાની? સ્વીટ વિથ ધ ફીઝ મની એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની. મીઠાઈ ફીના પૈસામાંથી ખાવાની અને ફી એ સ્કોલરશીપના પૈસામાંથી ભરી દેવાની. એટલે કે પેલા ઓલ્ડેસ્ટ કોઈન દ્વારા એને માર્ગ બતાવવામાં આવ્યો કે તારી પાસે જે પૈસા છે એમાંથી તું જલેબી ખા, અને આવતીકાલે સ્કોલરશીપના પૈસા મળે એમાંથી તું ફી ભરી દેજે. વોટ આર યુ સેઇંગ ઇઝન્ટ રાઇટ? આઈ રિપ્લાઇડ. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ? આઈ રિપ્લાઇડ. મેં જવાબ આપ્યો, તું જે કહે છે એ સાચું છે નથી. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર. પણ એ ખોટું પણ નથી. તું જે કહે છે સાચું નથી એવું જ્યારે છોકરાએ કહ્યું, નેરેટરે કહ્યું, તો સિક્કાએ પણ સામે જવાબ આપ્યો, એ ખોટું પણ નથી. લિસન, આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ બોય. સાંભળો, હું સામાન્ય પ્રકારનો બાળક નથી. ધ કોઈન્સ આર્ગ્યુડ. સિક્કાએ કહ્યું, બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. તો પછી જલેબીઓ પણ કંઈ કોમન નથી, સાધારણ નથી. દે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. તો એ જલેબીઓ પણ ક્રિસ્પી છે, સાથે સાથે ફ્રેશ છે, અને સ્વીટ સિરપ સાથે, એટલે કે ચાસણી સાથેની મધુર એવી આ જલેબી પણ છે. તો જો સામાન્ય છોકરો નથી, જલેબી પણ સાધારણ નથી. ધ કોઇન્સ વેર સો કીન ઓન બિંગ સ્પેન્ડ ધેટ ડે. આજે આ સિક્કાઓ તો એ દિવસે એટલા બધા આતુર હતા કે એમને ખર્ચાવાની જ ઈચ્છા હતી. દે કેપ્ટ એટેમ્પ્ટ્સ. એમણે પોતાનો હુમલો, પોતાનું બોલવાનું પેલા છોકરા ઉપર, છોકરાને મિસગાઈડ કરવાનું ચાલુ રાખ્યું. દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ્સ. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ. એમણે સતત હુમલો ચાલુ રાખ્યો, એટલે છેવટે હું એ દુકાને પહોંચ્યો. ટેરિફાઈડ આઈ વોઝ, બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધેમ ધ હલવાઈ ટુ વેઈ અ હોલ રૂપી વર્થ ઓફ જલેબી.
મને બીક તો લાગતી હતી, ટેરિફાઈડ હતો, પણ છતાં મેં હલવાઈને કહી દીધું કે મને 1 રૂપિયાની કિંમતની જે જલેબી આવે છે એટલી આપો. ધ હલવાઈ ઓપન્ડ અપ a whole newspaper and he paid a pile of jalebis on it. અને હલવાઈએ એક કાગળ, ન્યૂઝપેપરનું કાગળ લઈ અને એની અંદર જલેબી અંદર મૂકી આપી, ઢગલો કરી આપી. I clutched the jalebis to my chest and ran into a gully. હવે આ જલેબીનું જે પડીકું છે, જે કાગળની અંદર એણે મૂકી આપી, એને ફીટ પકડી અને હું દોડતો દોડતો એક ગલીમાં પહોંચી ગયો. When I reached a safe corner, I began to devour the jalebis. જ્યારે હું એક સલામત જગ્યાએ પહોંચી ગયો, ડેવર ઈટ, જ્યારે હું સલામત જગ્યાએ પહોંચી ગયો એટલે મેં આ જલેબીને ખાવાની શરૂઆત કરી દીધી, કન્ઝ્યુમ કરવાની શરૂઆત કરી દીધી. I ate so many jalebis that if anyone pressed my stomach a little, jalebis would have popped out by ears and nostril. મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને દબાવે તો પેટમાં રહેલી જલેબી નાક અને કાન દ્વારા બહાર આવી શકે. વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધ ગલી. અને થોડીક જ વારમાં ખૂબ જ ઝડપથી આજુબાજુની રહેતા જે નેબરહુડમાં રહેતા જે બાળકો છે એ આ ગલીમાં આવી પહોંચ્યા. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝ વિથ માય સ્ટમક ફૂલ ઓફ જલેબીસ that I got into the mood of some fun. અને આ છોકરાઓએ દરમિયાન મેં એટલી બધી જલેબી ખાધી હતી કે હવે મને પણ થોડોક મૂડ ફોર ફન, થોડોક આનંદ કરવાની ઈચ્છા હતી. I started handing out the jalebis to the children around. અને મેં આવેલા છોકરાઓને જલેબી આપવાની શરૂઆત કરી દીધી, વેચવાની શરૂઆત કરી. I dashed to the halwai and bought 1 more rupees worth of jalebi. હું હલવાઈની પાસે ગયો અને ફરી 1 રૂપિયાની જલેબી લઈ આવ્યો. એન્ડ કેમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ. અને એક ઘરના ચબૂતરા ઉપર ઊભો રહી લિબરલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ધ જલેબીસ ટુ ધ ચિલ્ડ્રન. અને આ બાળકોને લિબરલી, છૂટથી જલેબી આપવા લાગ્યો. બટ નાઉ ધેર વોઝ અ હ્યુજ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. પણ હવે તો આ બાળકોનું એક મોટું ટોળું મારી આસપાસ થવા લાગ્યું. ધ બેગર્સ ટુ લોન્ચેડ એટ ધ એસોલ્ટ. અને બીજા જે ભિખારીઓને પણ ખબર પડી, એ લોકો પણ ત્યાં એટેક કરવા લાગ્યા, માગવા લાગ્યા. આઈ બોટ ધ જલેબીસ ફોર ધ રિમેનિંગ 2 રૂપીસ એઝ વેલ એઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. મેં બાકીના 2 રૂપિયાની પણ જલેબી લાવી દીધી અને આ બધાની વચ્ચે વહેંચી. ધેન આઈ વોશ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ એન્ડ રિટર્ન હોમ. પછી મેં એક પબ્લિક ટેપ ઉપર, નળ ઉપર મારા હાથ ધોયા અને ઘરે પાછો ફર્યો. પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ as if I hadn't even seen hint of jalebis all my life. મારા ચહેરા ઉપર એટલી બધી નિર્દોષતા મેં રાખી કે જે મારે જીવનમાં જાણે જલેબી જોઈ જ નથી. ડાયજેસ્ટિંગ જલેબી બીકેમ અનધર મેટર. હવે જલેબી ખાધી છે પણ એને પચાવી એ તો બીજી બાબત છે. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. કારણ કે સાંજે તો મારે હજુ ડિનર પણ લેવાનું હતું. તો આ ડિનર લેવા પછીની પ્રોસેસમાં આ નેરેટર સાથે શું બન્યું એની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરીશું. પણ આ લેક્ચરમાં આપણે જે કંઈ વસ્તુ શીખ્યા છે એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર કઈ રીતના હોઈ શકે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો ફર્સ્ટ આપણે પેરા લીધો છે, આઈ વોઝ ઇન ધ 5th. અને ઇન સ્કૂલ ટુમોરો સુધીના પેરેગ્રાફને આપણે જો સમજવાનો પ્રયાસ કરીએ તો એક ક્વેશ્ચન આપણે લીધો છે, વેર ડીડ ધ બોય સ્ટડી ઇન વિચ સ્ટાન્ડર્ડ. તો આપણે ફર્સ્ટ લાઇનમાં જોયું હતું, ધ બોય વોઝ સ્ટડી ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. આ આન્સર આપણે ફર્સ્ટ લાઇનમાંથી આપી શકીએ એમ છે. ફરી રિપીટ કરીએ છીએ, ધ બોય વોઝ સ્ટડી ઇન ધ ગવર્મેન્ટ સ્કૂલ અને ઇન વિચ સ્ટાન્ડર્ડ, તો હી વોઝ ઇન 5th સ્ટાન્ડર્ડ. ફર્સ્ટ ક્વેશ્ચન પછી આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ બોય ગો વિથ 4 રૂપીસ ટુ ધ સ્કૂલ. આ છોકરો 4 રૂપિયા લઈને શું કામ ગયો હતો? અહીંયા આપણે એવો પણ પ્રશ્ન પૂછી શકીએ, હાઉ મેની રૂપીસ ડીડ ધ બોય હેવ. આ બાળકની પાસે કેટલા રૂપીસ હતા એવો પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. પણ અહીંયા આપણે સ્પષ્ટતા આપી દીધી છે 4 રૂપીસ. તો આ છોકરો 4 રૂપિયા લઈને શું કામ ગયો હતો? તો આપણે આન્સર ક્યાંથી આપીશું? ધ બોય, અહીંયા ગોના બદલે ડીડ ગો છે તો વેન્ટ કરીને લખવું પડશે. ધ બોય વેન્ટ વિથ 4 રૂપીસ ટુ ધ સ્કૂલ ટુ પે ધ સ્કૂલ ફીસ. કારણ કે એને સ્કૂલની ફી ચૂકવવાની છે. તે આપણને વાક્ય આપ્યું છે ટુ પે ધ સ્કૂલ ફીસ. હવે બીજું શું થયું છે? ધ ફીઝ વિલ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. આવું વાક્ય કેમ બન્યું? બીકોઝ કયા કારણથી? સ્કૂલની ફી હવે આવતીકાલે લેવાશે. આવું બનવાનું
શું કારણ હતું? વાય વોઝ ધ ફીઝ કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે? આ ફી બીજા દિવસે શું કામ લેવામાં આવશે? અથવા તો એવો પણ પ્રશ્ન પૂછી શકીએ, વોટ ડીડ ધ બોય કેમ ટુ નો? બાળકને કઈ ખબર પડી સ્કૂલે પહોંચ્યા પછી? તો બધાનો આન્સર આપણે સેમ આપી શકીએ. વેન ધ બોય ગોટ ધ સ્કૂલ he found that the teacher who collected the fees, Master Ghulam Muhammad, was on leave. જે ફી કલેક્ટ કરતા સાહેબ હતા ગુલામ મોહમ્મદ એ રજા ઉપર હતા અને સો ધ ફીઝ વુડ બી ટેકન ધ નેક્સ્ટ ડે, અને એટલે જ ફી બીજા દિવસ લેવામાં આવવાની હતી. તો અહીંયા આપણે આન્સર આપી શકીએ બીકોઝ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ ગુલામ મોહમ્મદ વોઝ ઓન લીવ. વોટ ડીડ અ કોઈન ટેલ ધ બોય? સિક્કાએ આ છોકરાને શું કહ્યું? આખો દિવસ તો સિક્કાઓ એના ખિસ્સામાં શાંતિથી બેસી રહ્યા હતા, પણ સિક્કાએ પેલા છોકરાને શું કહેવાની શરૂઆત કરી હતી? તો આપણને ત્યાં પેરેગ્રાફમાં સેકન્ડ પેરેગ્રાફમાં વન લાઈન આપી છે. આપણી સેકન્ડ લાઈનમાં વન કોઈન સેડ, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ? જલેબીઝ આર મીન્ટ ટુ બી ઇટન એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન eat them. તો આ જે છોકરાને સિક્કાએ શું કહ્યું હતું? તો the coin told the boy about the hot fresh jalebis to spend them for it. એણે સિક્કાઓ ખરીદવા માટે એટલે કે જલેબી ખરીદવાની વાત કરી. વોટ ડીડ ધ બોય વોન્ટ? છોકરાએ એને શું ચેતવણી આપી હતી? તો છોકરાએ ચેતવણી જે આપી છે એમાં ત્રીજા પેરેગ્રાફમાં આપણને આપ્યું છે, લુક હિયર યુ ફોર રૂપીઝ આઈ સેડ ટુ ધેમ. તો આપણે આઈની જગ્યાએ હી લખો અથવા તો આઈની જગ્યાએ ધ બોય લખો તો જવાબ સરળતાથી બનશે. ધ બોય સેડ આઈ એમ અ ગુડ બોય. આઈ એમને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો હી વોઝ અ ગુડ બોય. ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વિલ નોટ બી ગુડ ફોર યુ. આ પ્રમાણે જે વાક્ય આપ્યું છે તો આપણે ડોન્ટને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો નોટ ટુ થશે. નોટ ટુ મિસગાઈડ હિમ ઓર ઇટ વુડન્ટ બી ગુડ ફોર ધેમ. આ પ્રમાણે છોકરાએ ચેતવણી આપી હતી. એટલે કે છોકરાએ પેલા સિક્કાઓને કહ્યું કે તમે મિસગાઈડ કરવાનો પ્રયાસ ન કરશો, નહીં તો એ વસ્તુ તમારા માટે સારી થવાની નથી. બીજા આપણે જે એક પેરેગ્રાફ આપેલો છે, ધ કોઇન્સ વેર સો કીન, અને ત્યાંથી આ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ સુધીના પેરેગ્રાફને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો આપણો પહેલો ક્વેશ્ચન એમાં આપ્યો છે, હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ ડીડ ધ બોય બાય ફોર ધ ફર્સ્ટ ટાઈમ? છોકરાએ પ્રથમવાર કેટલા રૂપિયાની જલેબી લીધી હતી? જો કે આપણે બ્રેકેટમાં સેકન્ડ પર લખી રાખ્યું છે કારણ કે બંનેનો જવાબ સેમ આવવાનો છે. છોકરાએ ફર્સ્ટ ટાઈમ કેટલા રૂપિયાની જલેબી લીધી હતી? તો આપણે જાણીએ છીએ કે 1 રૂપીસની લીધેલી છે. તો ધ બોય બોટ અ જલેબી ઓફ 1 રૂપીસ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ ઓલ્સો સેકન્ડ ટાઈમ પણ એણે બીજી વાર પણ 1 રૂપિયાની લીધી. ધેન ત્રીજી વાર જ્યારે લેવા ગયો છે ત્યારે 2 રૂપીસની લીધી છે. આપણે યાદ રાખવાનું, એટલે કે એણે ટોટલ 4 રૂપીસ સ્પેન્ડ કરી લીધા છે. એ વસ્તુ આપણે સમજવાની છે. વોટ ડીડ ધ બોય ડુ વિથ ધ જલેબીઝ ધેટ હી બોટ ધ ફર્સ્ટ ટાઈમ? પહેલી વાર એ જલેબી લાવ્યો એનું શું કર્યું હતું એણે? તો ફર્સ્ટ ટાઈમ એણે જલેબી ખાધી છે. તો જલેબી ખાધાની વાત જે કરી છે એને આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે કે એણે ફર્સ્ટ ટાઈમ જે જલેબી લીધી છે એ જલેબી કેટલી ખાધી? તો આપણે પેરેગ્રાફમાં આપ્યું છે, જુઓ, આઈ બિગેન ટુ ડેવર ધ જલેબીઝ. આઈ એટ સો મેની જલેબીઝ ધેટ ઇફ એનીવન પ્રેસ માય સ્ટમક a little jalebis would have popped out from my ears and nostril. અહીં આઈની જગ્યાએ આપણે હી કરી નાખીએ જવાબમાં, એટલે કે સર્વનામનો ફેરફાર કરીએ અને પાસ્ટ ટેન્સની જરૂરિયાત પ્રમાણે પાસ્ટ પરફેક્ટમાં ફેરવીએ તો આપણો જવાબ થશે, હી એટ so many jalebis that if anyone pressed his stomach a little jalebis would have popped out from his ears and nostril. એણે એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ એના પેટ ઉપર દબાણ કરે તો એના કાન અને નાકમાંથી જલેબી બહાર આવે, એટલી બધી જલેબી એણે ખાધી હતી. વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ધ બોય આફ્ટર ઇટિંગ ધ જલેબીઝ? તો આનો જવાબ પણ હાલ આપણે આપી ચૂક્યા છે કે એની કન્ડિશન આટલી બધી થઈ છે કે પેટને સહેજ પણ દબાવવાથી બહાર આવી શકે એમ છે. હુ એસેમ્બલ્ડ ઇન ધ ગલી? એસેમ્બલ્ડ કોણ થયું ગલીની અંદર? તો એ પોતે જલેબી લઈ અને જ્યારે ગલીમાં પહોંચ્યો તો ગલીમાં રહેલા જે છોકરાઓ છે એ છોકરાઓ અને થોડીક વાર પછી ભિખારીઓ પણ ત્યાં આવી ગયા. તો ધ બોયઝ ફ્રોમ ધ નેબરહુડ એન્ડ સાથે સાથે ધ બેગર્સ એસેમ્બલ્ડ ઇન ધ ગલી. ગલીની અંદર છોકરાઓ અને ભિખારી લોકો પણ ભેગા થયા હતા. વોટ ડીડ ધ બોય ડુ ફોર સમ ફન? છોકરાએ થોડાક ફન માટે શું કર્યું હતું? તો છોકરાએ
થોડાક ફન માટે એટલે કે એણે જલેબી એટલી બધી ખાઈ લીધી, હવે એના પેટમાં જગ્યા નહોતી, તો એણે આ જલેબી છોકરાઓને આપવાની શરૂઆત કરી. તો આપણા પેરેગ્રાફમાં એ વાક્ય આપેલું છે, આઈ ગોટ ઇન ટુ ધ મૂડ ફોર ફન, આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ ધ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. તો આઈની જગ્યાએ તમે હીનો પ્રયોગ કરો. હી સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ ધ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. વેન હી ગોટ ઇન ટુ ધ મૂડ ફોર ફન, હી સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ ધ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. આ રીતનો તમે આન્સર આપી શકો. હુ ગેધર્ડ અરાઉન્ડ ધ બોય, તો ફરી એ વસ્તુ થઈ છે કે એની અરાઉન્ડમાં કોણ ભેગું થયું, તો બેગર્સ એન્ડ ધ ચિલ્ડ્રન. હુ એસેમ્બલ્ડ વાળાના જવાબમાં પણ ધ બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ્ડ ઇન ધ ગલી. આ રીતના આપણા આન્સર આપેલા છે. એટલે કે આપણે પેજ નંબર 6 અને 7માં જે ટોપિક્સ, જે પેરેગ્રાફ આપ્યા છે એને સમજવાનો પ્રયાસ કર્યો છે. છોકરાએ જલેબી ખાધા પછી બાકીની જલેબી બધાની વચ્ચે ગરીબ એટલે કે ભિખારી અને છોકરાઓ વચ્ચે વહેંચી છે. પણ હવે એ ઘરે ગયો અને પછી બીજા દિવસે ફી ભરવાની બાબતમાં શું થયું એની ચર્ચા આપણે આપણા સેકન્ડ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.